અને હનુમાનજી આપણને બાપુ બીજું એ શીખવે છે કે તમારે જેવડું મોટું કામ કરવું હોય એવડા નાના થાજો. ભગવાન રામને મળે છે ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે અને હંમેશા એ ભગવાન પાસે આવ્યા છે તો બીજા માટે જ આવ્યા છે કે પ્રભુ મારો એક મિત્ર છે સુગ્રીવ, ઋષિમુખ પર્વત ઉપર બેઠો છે, હાલો મારી સાથે. હવે રામને લક્ષ્મણને બેયને જે પીઠ ઉપર બેહાડીને ખારા બ્રહ્માંડના નાથને પીઠ ઉપર બેહાડીને ખારા આકાશમાં ઉડવાની તાકાત હશે, કેવા મહાપુરુષ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, લંકા જળ હળગાવાની હતી, અવડા કામ માટે ગયા ત્યાં તો મચક સમાન રૂપ ધારણ કર્યું. ત્યાં બોલો લંકામાં પ્રવેશ કર્યો, કેવો મચક સમાન થઈ. સિંહિકાના મોઢામાં પણ નાના એવા થઈ ગયા. જો બધા ક્યાંય જો બધે હનુમાનજી શીખવાડે છે કે તમે કેવડા છો એ છોડી ગયો, પણ તમારે જેવડું કામ કરવું એટલા નાના થાવ. સાગરભાઈ આપણે કંઈક આયોજન કરી આવો બાપા, બેસો, આવો. આમ નો કે આવો આવો ભાઈ, આવો હમણાં ખબ ખબ થડ્યા ભોઈ ગયો ભાઈ, નો આવે ભાઈ, નાનું થવું પડે. જેટલું મોટું આપણે ચૂંટણી હોય મત આપજો બાપા. એમ કહેવાય કે નો આપ્યા તો ભાંગી દાવો. સેવક બનવું છે, નગર સેવક એટલે શબ્દ આવે, નગર સેવક. અને આપણા મોદી સાહેબ તો એમ કે પ્રમુખ સેવક, પ્રધાન સેવક. હનુમાનજી આ શીખવે છે. માતાજીને મુદ્રિકા આપીને બધો પ્રોગ્રામ પત્યો ને કહેલા પણ તું હાવ એટલી એવો છો. માં પૂછે છે ને કે આ રામે ભેગા કર્યા એ તારી સવડા જ કર્યા. માં હું બધાથી નાનો છું કે પણ માં તને એક વાત કહું, માં હામી મોટાઈ ન કરાય, પણ તને ચિંતા થાય છે એટલે હું તને કહું કે તારો હાથ જેની માથે પડી જાય એ કોઈ દી નાનો હોય. હવે તારે મને જોવો છે હું કેવડો છું. અને માં જાનકી હવે જ્યારે એમ કહેવાય કે હનુમાનજીએ પહાડ જેવું બસ નાનો 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 થઈ જાય. માં મને ભૂખ લાગી છે બેટા, તે ખાધું નથી. માં કેળામાં જેટલા હામાં મળ્યા ને બધા ખાવા વાળા મળ્યા, ખવડાવવા વાળા કોઈ ન મળ્યા. કોઈક પડસાયા પકડીને અમને હેઠા નાખવાની વાતો કરતા હતા, કોઈક ખાઈ જવાની વાતો કરતા હતા. અને માં નવાઈ તો એ લાગે, ઓલી લંકીની એમ કે હું કોઈને ચોરને દાખલ ન થવા દઉં. મૂર્ખી લાગે, એક જ ઢીકો માર્યો, લોહીનો કોગળો કઢવી નાખે કે મોટો ચોર તારો બાપ છે એ નથી ગોતી એકથી, તું અમને ચોર કહેશ. ટૂંકી વાત માં મને ભૂખ લાગી કે પણ બેટા એક કામ કરજે, અહીંયા આજો આ બહુ સ્વચ્છતા અભિયાનમાં માનનારો છે રાવણ. જે ફળ નીચું પીડ્યું હોય ખાજે અને જોઈ જોજે. આમાં તો કેવા હોય ફળ ખબર નહીં. હનુમાનજી ગયા ને એક ફળ હેઠું નહીં બાપુ, પાંદડું હેઠું ન પીડ્યું હોય ફળ ક્યાંથી પીડ્યું હોય. હમણાં હુંડલા લઈ લઈને કેટલી આટા મારતા, પીડ્યું નથી, સળદીને વાળ્યું નથી. માએ કીધું છે કે હવે ફળ તોડતા નહીં. પાછું હનુમાનજીને થયું માએ ફળ તોડવાની ના પાડી, ખખેરવાની ક્યાં ના પાડી. તો હનુમાનજી મહારાજ ખેહીને પછી ઊંધું રાખીને ખખેરતા હતા. એ ખખરે ખરે એટલે ખાઈ લે, જોઈ લે, આમ ઝાડવાને ઘા કરે, સારું ફળ હોય છે, મીઠું છે ખાય. એમના પ્રોગ્રામ ચાલુ કર્યો અને એ પાછા રાવણના અંગરક્ષકો એ જોઈ ગયા ભાઈઓ. કેટલું માણા આવી ગયું તરત એના બેડા હનુમાનજી હામાં. હનુમાનજી આમ કેમ હાવણીને ઝાપટ મારે ને મસરા મરે એમ ઝાડવું ખાઈને આમ કરતા તો હોથરો બોલી જાવ. ભાગવા જાય તો પૂછડું વાહેલી કવર કરી લે. ભાગવાય દે નહીં. પાછા ઓલા નથી ઓલા આપણા સાંઈ મારતા ઓલા આપણા મોરપીસ નું ઓલું માથા. હનુમાનજી મહારાજ ઝાડવું કહે ને માથામાં, એ ભાઈ કે તમારી કા તમે સવો ક્યાં હતા કે નહીં જવા તો દો નહીં. તમારે બચવું તો એક ઉપાય શું? લંકામાં કોઈ ધૂન નહોતી ગાયો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય.
ગયા અને રાવણની કચેરીમાં જઈને કે મહારાજ ગજબ એક વાનર આવ્યો છે અને આપણી જે છે એ ફળ વાટિકાને ઉજળ કરે છે. રાવણ બીજા 1000 યોદ્ધાઓને મોકલો, જાવ અને પકડો. ઈની ઈ પરિસ્થિતિ પાછા બધાને આમ પૂછડે વેકવીને બેહાડ્યા કે પ્રભુ જાવા જો જાવ હોય તો એક ઉપાય શું? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય એ શ્રી રામ જય જ્ઞાન મહારાજ ને કહે છે કે બધાને બાંધ્યા શું કરે? ધૂન ગવરાવે, અમને ધૂન ગવરાવે છે. અક્ષય જાઓ દીકરા. આ નામ અક્ષય આવતો થપાયો. હનુમાનજી કે હાથો પેચે જરાવ્યો. અક્ષય અને અંગદ બે મિત્રો હતા. રાવણનું વાલીનું સમાધાન થયા પછી એમાં એકવાર બેયને તકલીફ પડી ગયેલી એટલે અંગદને હરાપ હતો કે અક્ષયને જોવે તો અંગદનું મૃત્યુ થાય. એટલે હનુમાનજીને થયું કે બધા આવવાના છે તો પેલા આને આપણે શ્રાપ મુક્ત કરી દઈએ. એક ઝાડવું ખેંચીને અક્ષયના રથ ઉપર નાખ્યું. અક્ષયનો ક્ષય. બાકીના ભાગવા ગયા એટલે હનુમાનજી મહારાજના પૂછડાએ કવર કર્યું. ભગાય નહીં, ભજનમાં વિક્ષેપ નહીં, તો ધૂન ગાઓ. હે રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતા. મોકલે છે. મેઘનાથ જેમ બ્રહ્માસ્ત્રનું નામ અનુસંધાન કરવા જાય છે. ભગવાન હનુમાનજી મહારાજે નક્કી કર્યું બ્રહ્માનું અપમાન મારે કરાય નહીં. અગાઉ હાથ જોડ્યા છે, બંધન થયું, લંકાની કચેરીમાં લઈ ગયા. બાપુ રામાયણમાં વર્ણન છે કે બાંધીને લાવ્યા છે હનુમાનજીને જે રૂપક દેખાણું. એવું રૂપક એકવાર દિલ્હીની કચેરીમાં થયેલું સાહેબ. શિવાજીના દીકરા સંભાજીને જેથી બાંધીને લાવ્યા. આંકડો બોલતી જાય. મહારાષ્ટ્રની શેલી યાદી સંભાજી અને હારે એક કવિ છે બાબુ. એનો કવિ છે હારે, એને બંધન કર્યો છે. પણ આમ ત્યાં સંભાજીને આવતા જોયા અને એવી રીતે જ આમાં બાકી કચેરી હીકરા થાય. શાબાશ શિવાના સંતાન શાબાશ. બાબુ હિન્દીમાં કવિતા છે, કવિએ કવિતા રજૂ કરી અને એનું રૂપક એવું આપ્યું હતું કે શિવાજીના દીકરા સંભાજી આજ તું એવો લાગજો કે જાણે મેઘનાથ હનુમાનજીને રાવણની કચેરીમાં લાવ્યા હતા અને જે રૂપક બન્યું આજ એવું રૂપક મને એટલા વર્ષો પછી દેખાણું. બાપુ ઔરંગઝેબનો જીવ વયો ગયો. કઈ કવિ તું સંભાજીનું કવિત બનાવતો હતો, હું તો રાજા છું, હવે મારું કવિત બનાવ. તેથી સાહેબી કવિએ જવાબ આપ્યો હતો कि मैंने सिवा का अन्न खाया है, मैं उसका कवि हूं. मैं शेर की कविता लिख सकता हूं, कुत्ते की नहीं. અને ઓલો એટલો બધો ખારો છો બાપુ, 1 મહિનો માર્યા એ કવિને બાપુ. ઇતિહાસ સાક્ષી છે, પીડાની વાતો છે. આની હું પ્રશંસા રજૂ નથી કરતો, પ્રસંગ રજૂ કરું છું. 1 મહિનો કવિને આંગળી કાપે, પોંચો કાપે, માસલાને ખવડાવે, તડપાવે.
अब भाई तेरे पास अवसर है, एक बार मेरी कविता बोल दो कि मैं मर सकता हूं लेकिन दूसरे की कविता नहीं लिख सकता। बाबू छेले खीजाई जाए છે ને જીભના ટુકડા કરે છે, છાતી પર પગ દઈને જીભ ખેંચે છે। બાબુ મહિનો મહિનો તડીપા છે હો આવા આપણી સંસ્કૃતિને રાખવા માટે, અને ભૂલી ન જતા। પછી સંભાજીને કહે છે हमारा धर्म स्वीकार लो, मेरी बिटिया के साथ तेरी शादी करा दूं। मैं शिवा का संतान हूं, मैं राजपूत हूं। औरंगजेब लखे છે संभाजी तारी जेवा जो मारे हाथ दीकरा होय ने तो विश्व ने मुट्ठी में लई लो। शू तारी ताकत दुश्मन ने वखाण करवा पड़े साहेब। पर हनुमान जी ब्रह्मास्त्र ने सम्मान आपीने आप जाणीए छीए ए विधान धर्मा भारत भूमि जगत पाटना बाबू आवतुं होय तो 3 थी એટલે કવિએ માને ઠપકો આપ્યો માં કા ભક્તજન કા वो दातारजन और का एक सुरवीर जन। आ संत है એને કઈક જરૂર પડે ત્યારે દાતારો આવીને ઉભા રહે, પણ દાતારોને સંતને જેથી જરૂર પડે અને હરામીઓ જેથી હેરાન કરે અને તેથી એમ કહેવાય કે ધર્મની ખાતર ઠીગાણામાં નીકળી જાય એવા સુરવીરની જરૂર છે। કારણ કે સુરવીર અને સંત એક સિક્કાની બે બાજુ છે, મધ્ય દાતા છે।